મિત્રો, હું તમારો મિત્ર અલ્પેશ ચાલોટિયા। મિત્રો, આજે હું તમને એક રહસ્યની વાત જણાવીશ। તો મિત્રો, આજે હું અમારા ખેતરમાં આવ્યો હતો ચાર લેવા માટે, અને મેં ખેતરમાં જોયું ત્યારે ટીટોળીએ ઈંડા મૂક્યા હતા, ટીટોળી પક્ષીને। મિત્રો, તમે પણ જોયો હશે, વિડીયોમાં તમે જોઈ શકો છો। મિત્રો, આ છે ટીટોળી પક્ષી। તો મિત્રો, એવી માન્યતા છે કે આ ટીટોળી પક્ષી છે તે તેના ઈંડા ચાંચ વડે નથી સેવતું, પણ જે પારસ પથ્થર આવે છે મિત્રો, તેના દ્વારા તે પોતાના ઈંડાને સેવે છે। મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો, આ છે ટીટોળીના ઈંડા। મિત્રો, અત્યારે અહીંયા જે ટીટોળીનો માળો છે ત્યાં પારસ પથ્થર તો મોજૂદ નથી, પરંતુ તમે આ વિડીયોમાં જોઈ શકો છો, આ છે તે પારસ પથ્થર છે। અને મિત્રો, આપણા ધર્મગ્રંથમાં એવું લખાયેલું છે કે આ પારસ પથ્થર જે આવે છે તેને જો તમે લોખંડને અડકાડો ત્યારે તે લોખંડ પણ સોનું બની જતું હોય છે મિત્રો। તો મિત્રો, આ બધી માન્યતાઓ છે, કારણ કે મિત્રો આજ દિન સુધી મેં તો કોઈ દિવસ આ રીતનો કોઈ પથ્થર કે ટીટોળીને આ રીતે પારસ પથ્થરથી ઈંડા સેવતા જોયું નથી મિત્રો। તમે જો જોયું હોય તો કોમેન્ટ કરજો મિત્રો। આપણા જે ધર્મગ્રંથ છે તેમાં આ પારસ પથ્થર વિશે લખાયેલું છે, અને આના લેખ પણ ધર્મગ્રંથોમાં ઉપલબ્ધ છે મિત્રો। તો આ માન્યતા સાચી પણ હોઈ શકે અને ખોટી પણ હોઈ શકે। શું મિત્રો, તમે પણ કોઈ ટીટોળી પક્ષીને પારસ પથ્થર દ્વારા ઈંડા સેવતા જોયું છે? જો જોયું હોય તો કોમેન્ટ કરજો મિત્રો। મિત્રો, હવે હું મારા ખેતરમાંથી ચાર લઈને ઘરે જઈ રહ્યો છું મિત્રો। મિત્રો, હું ચાર લઈને ઘરે આવી ગયો છું, અને ચાલો હવે થોડી ચાર ભેંસને પણ ખવડાવી દઈએ। તો મિત્રો, તમે પણ તમારા મા બાપને ઘરકામમાં મદદ કરજો મિત્રો। મિત્રો, તમે જોઈ શકો છો, ભેંસને તો મજા આવી ગઈ ચારો ખાવાની। મિત્રો, હું તમારો મિત્ર અલ્પેશ ચાલોટિયા માંગુ છું હવે રજા। મળશું નવા વિડીયોમાં। મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, અને સપોર્ટ કરવાનું ભૂલશો નહીં મિત્રો। ભલે ત્યારે બધાને બાય બાય।